યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટમાં? ગુડ મોર્નિંગ. યસ, આપણે 2-3 દિવસથી જોઈ રહ્યા છે કે ઘણી બ્લોક ડીલના સમાચાર ઘણા આવી રહ્યા છે. જેમાં આપણે 2 દિવસ પહેલાં જોયું કે એમ્ફેસિસ, ઇન્ટરગ્લોબ એવિએશનમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે. સેમ એ જ રીતે આજે પણ આપણને L&T હાઉસિંગ ફાઇનાન્સમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેની સૌપ્રથમ હું વાત કરવા માંગીશ તો જે બેઇન કેપિટલ છે, જે ₹169.70ની ફ્લોર પ્રાઇસ પર 3.54% હિસ્સેદાર અહીંયાથી આપણને વેચતા જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ જે સાઇઝ છે એ ₹1500 કરોડની આપણને બ્લોક ડીલ આપણને એક જોવા મળી શકે છે. એટલે L&T ફાઇનાન્સ આજના દિવસ આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો શોભા આપણે વાત કરવા માંગીશ કે શોભાને ફાઇનલી બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. જે ₹2000 કરોડના રાઇટ ઇસ્યુ માટે આ એક મંજૂરી મળી છે. અને આ જે ઇસ્યુ પ્રાઇસ છે એ 1651 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અને આ NSE ઉપર જે ગઈકાલની જે બંધ કિંમત હતી એનાથી 20% ડિસ્કાઉન્ટ ઉપર ઇસ્યુ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. અને જે રાઇટ ઇસ્યુ છે એ 28 જૂનથી ચાલુ થશે અને 4 જુલાઈએ બંધ થશે. એટલે કે આ સમયગાળા દરમિયાન તમે એમાં રાઇટ ઇસ્યુ માટે અપ્લાય કરી શકશો કે જે રેકોર્ડ ડેટ સુધીમાં જે લોકોએ બાય કર્યા હશે એ લોકો માટે. આ વાત થઈ આપણે શોભાની. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ અરવિંદની કે ગાંધીનગરના જે સંતેજ પ્લાન્ટ હતું કે જેમાં એક હડતાલ ચાલુ હતી એમના જે કર્મચારીઓ દ્વારા, જે ફાઇનલી બંધ થઈ ગઈ છે, એક સારી બાબત છે. પરંતુ એમના તરફથી જે કોમેન્ટરી આપવામાં આવી છે કે આ જે હડતાલ ચાલુ હતી એનાથી ₹180થી 200 કરોડ સુધીનો એમની આવકમાં એક નુકસાન થઈ શકે છે, જે એક ખરાબ સમાચાર છે. જે બાદ ડૉક્ટર રેડ્ડીસની વાત કરવા માંગીશ કે ડૉક્ટર રેડ્ડીસની જે US ફાર્મા કંપની જે ઇન્જિનિયર્સ ફાર્મા સાથે એક લાઇસન્સ કરાર કર્યા છે કે જે અમેરિકામાં જે એક સાયક્લોફોસ્ફેમાઇડ કરીને જે એક ઇન્જેક્શન છે જેના કોમર્શિયલ એટલે કે વેચાણ માટે તેઓ એક અહીંયા રાઇટ્સ મળી ગયા છે ઇન્જિનિયર્સ તરફથી. એટલે કે ડૉક્ટર રેડ્ડીઝ USAને પ્રોડક્ટ સપ્લાય કરશે ઇન્જિનિયર્સ ફાર્મા. એટલે કે ઇન્જિનિયર્સ ફાર્મા ડૉક્ટર રેડ્ડીઝના પ્રોડક્ટ્સ જે આપવામાં આવશે જે તેઓ અમેરિકામાં એનું કોમર્શિયલાઇઝ કરશે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ આપણે નજર પર રાખીશું. જે બાદ વોલપુલમાં એક સમાચાર આવે છે કે વોલપુલે HUL સાથે માર્કેટિંગ માટેના એક જોઈન્ટ માર્કેટિંગ માટેના કરાર કર્યા છે. આ જે કરાર છે 3 વર્ષ માટેના છે કે જે HULની જે પ્રોડક્ટ છે સર્ફ એક્સેલ અને જે લોન્ડ્રી પ્રોડક્ટ છે એના માટેના કરાર કર્યા છે કે જે વોલપુલ અહીંયાથી માર્કેટિંગ કરતું જોવા મળશે. એટલે આપણે વોલપુલમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો અંબર એન્ટરપ્રાઇઝ આપણે નજર પર રાખીશું કે સેબીએ પાવન સિંહ કરીને જે ડિરેક્ટર છે એમને ₹25 લાખનો દંડ ફટકાર્યો છે. અને જે લિસ્ટેડ કંપની જે બી લિસ્ટેડ કંપની એમાં ડિરેક્ટર પોસ્ટ માટે 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને સાથે સાથે બીજા જે આ પીટીસી ઇન્ડિયાની આપણે વાત થઈ છે. અને જે સેબીએ જે રાજીવ કુમાર મિશ્રાને ₹10 લાખનો દંડ ફટકાર્યો અને લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર પોસ્ટ માટે 6 મહિના માટે જો અહીંયા પ્રતિબંધ મૂક્યો છે. આ વાતથી આપણે પીટીસી ઇન્ડિયાની. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ છે અંબર એન્ટરપ્રાઇઝ આપણે ધ્યાન પર રાખીશું કે અંબર એન્ટરપ્રાઇઝમાં કે જે કંપનીએ 4.6% હિસ્સો જે એમની IL જીન ઇલેક્ટ્રોનિક્સમાં એક ખરીદ્યો છે. એમના તરફથી એક સમાચાર આવ્યા છે. અને જે IL જીન ઇલેક્ટ્રોનિક્સ છે એ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીનું જે મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ અને ડીલિંગ કરે છે. એટલે આ વાત આપણે થઈ અંબર એન્ટરપ્રાઇઝની. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ આપણે ફોકસમાં રહેશે કે એમણે જે ET મની છે એમને એક એક્વાયર કર્યું છે. એવા એક એમના એક્વાયરિંગ માટેના જે સમાચાર છે કે તે કરશે. અને જે ET મની જે છે એ ડિજિટલ વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. એટલે કે અહીંયાથી આપણને એક એમના બિઝનેસમાં એક ઇમ્પ્રુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે સ્પેસિફિક ડિજિટલ પ્લેટફોર્મ માટેના. એટલે આ ઓવરઓલ થાય આપણે સ્ટોક સ્પેસિફિક જે દરેક આપણે વોચ લિસ્ટમાં રાખીશું. ઓવર ટુ યસ. જે કે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે